હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલ ને બાપા સીતારામ. ફેમિલી, તમે તો જાણો છો કે આપણે 4 દિવસ સુધી સુરત રોકાણા હતા, લગ્ન પ્રસંગમાં ગયા હતા. તો ફાઇનલી અમે આવી ગયા છીએ અને આજે સરસ મજાનો નવસંડી હવન યજ્ઞ અમારા માતાજીના મઢે થવા જઈ રહ્યો છે. અને અમારો આખું જાદવ પરિવાર, અમુક સુરત, મુંબઈ, ભાવનગર, રાજકોટ વગેરે વગેરે મહુવાથી બધા આવવાના છે. અને સર્વે મળીને આજે માતાજીનું ધામધૂમથી હવન કરી રહ્યા છીએ. અને સાથોસાથ અમારા જે સુરાપુરા દાદા છે ત્યાં કથા છે એ પણ કાલે છે. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને અમારા ફોરમબેન જો શું કરી રહ્યા છે, જો તૈયાર થઈ રહ્યા છે, મેકઅપ કરી રહ્યા છે, લાલી લિપસ્ટિક કરી રહ્યા છે, સરસ મજાના કપડાં પહેરી લીધા છે. અને અમારા કક્કા કિરણ જુઓ શું કરો, અને બાપા સીતારામ. હા શું કરો છો? થઈ ગયા ત્યાર એવું છે એમ ને? અને જુઓ અત્યારે એસી જોવાય, એસી ચાલુ છે, 9:30 વાગી ગયા છે. કેમ અત્યારથી એસી ચાલુ કરી દીધી? ઓહો હો, મારા ગોરા દેને ગરમી થાય હો. તમને થાય કે? તો સરસ મજાનું માથું ઓળાવી લો, 4 થઈ જાઓ, પછી જવાનું છે આપણે માતાજીના મઢે. ઓકે. તો ફેમિલી, તમને હું આજે અમારા જાદવ પરિવાર સાથે બધા સાથે મુલાકાત કરાવીશ અને બીજો નંબરમાં અમારા માતાજીના મઢે તમને બધાને દર્શન કરાવીશ. તો લેટ્સ ગો, જઈએ હવે અમારા માતાજીના મઢે. ચાલો ફેમિલી. તો અત્યારે હવન શરૂ થઈ ગયો છે. તો જો આ છે આપણી દુકાન અને તમને કઈ જગ્યાએ હવન છે તમને બતાવું. તો આ છે અમારા ગામનો શોખ અને સામે જો 2 માળ દેખાય છે એ આપણું ઘર છે. તો ચાલો જઈએ. જો અહીંથી અમારો જાદવ પરિવાર ચાલુ થઈ જાય છે, આપ જોઈ શકો છો. ને અહીંયા છે એ અમારા હુરાપુરા દાદા છે, એક હુરાપુરા દાદા છે, અમારા હાથગામના શિવાળા રામા દાદા છે. ચામુંડા માતાજીનો હવન ચાલુ થઈ ગયો છે. ગોરદાદા શ્લોક બોલી રહ્યા છે અને બધા અજમાનો પોતપોતાના પાટલે બેસી ગયા છે. જય માતાજી ભાઈ. અને આપ જોઈ શકો છો સરસ મજાની માતાજીની સ્થાપના થઈ ચૂકી છે. તમામ ફળાની પૂજન વિધિ પણ થઈ ગઈ છે. જય માતાજી. જાદવ પરિવારની રક્ષા કરજો ચામુંડામાં. જય હો કુળની દેવી. અત્યારે હવનની જે કાંઈ પૂજા વિધિ છે તે ચાલુ થઈ ગઈ છે. તમામ મહેમાનો બધા આવી ગયા છે. બધા મહેમાન બેસી ગયા છે બધા. તો આ છે અમારા જાદવ પરિવારનો માતાજીનો મઠ છે, આપ જોઈ શકો છો. જય ચામુંડામાં, જય માતાજી. ચાલો તો તમને હું મારો આખો ડેલો બતાવું. તો જો અહીંથી જમણવાર શરૂ થઈ જશે. અહીંયા બધા અમારા કુટુંબ પરિવારના કાકા દાદાના બધાના ઘર છે. આપણે દુકાનેથી શરૂ થાય ઠેઠ આમ રોડે નીકળી જવાય. તો જો અહીંયા અમારા કિરણે બેઠા છે. જય માતાજી. અશોકભાઈ છે જે મારા દાદાના દીકરા. એટલે ક્યાં હતા લે તો જે અમારા દાદાના દીકરા છે. તો ચાલો તો તમને હું જમણવાર બતાવું. તો અત્યારે રોટલી બનાવવાનું, પૂરી બનાવવાનું ચાલી રહ્યું છે. અહીંયા પાણીના કાઉન્ટર મૂકી દીધા છે, ઠંડુ પાણી બધા પીશે. અને જે આ રોડ છે એ અમારા ચાવરકુંડલા રોડ છે. અહીંથી વિજયપુરી પછી ચાવરકુંડલા જવાય. અને આ જે આમ રોડ ગયો એ જેસરવાળો રોડ છે. તો જો અહીંથી શરૂ થાય અમારો પરિવાર તો ઠેઠ અમારા દુકાન સુધી નીકળી જવાય. આ મેન રસ્તો છે અમારા પરિવારનો. તો જે ફેમિલી આજે મારા દાદા ને દાદી છે એ અમારા માતાજીના ભવા છે. વામન ભગવાન આવી અને
ત્રણ ડગલામાં બલિરાજા પાસે બધું લઈ જાય. ચામુંડા વચ્ચે નમઃ. નેમ રંગલીમ 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 ચામુંડા વચ્ચે નમઃ. તો ફાઇનલી જો અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયું છે અને બધાને ઠંડી ઠંડી છાશ પાવાની છે આપણે. જો આ રીતનું કાઉન્ટર ગોઠવાઈ ગયું છે. ઘણા બધા મહેમાનો જમવા આવશે. તો જો અત્યારે બધું મહેમાન જમી રહ્યું છે બધું આપ જોઈ શકો છો. અને અહીંયા છે આપણું મેન રસોડું. ત્યાં જો ગરમ ગરમ ભજીયા બની રહ્યા છે, સાથે ગરમ ગરમ પૂરી. તો જો બધા અમારા જાદવ પરિવારના બધા ભાઈઓ અત્યારે પીરસી રહ્યા છે. અત્યારે ફેમિલી વાગી જશે 2 અને બધા મહેમાનો જમી લીધું છે. જમણવાર અત્યારે પૂરું થઈ ગયું છે અને તમે ગરમી જો અત્યારે પરસેવો રેપઝેપ થઈ જશે. જો અત્યારે ફૂલ એસી કરી નાખી છે અમારા કાકા કિરણે. બહુ ગરમી થાય ને. હા જો અમારા બેન જો બધા ઓલી ફોરમ તો જો. અને બીજું ફેમિલી કે 4 વાગે શરીફળ હોમાવાનું છે, બીડું હોમાવાનું છે. તો ચાલો તમને ડાયરેક્ટ 4 વાગે મળીએ. ત્યારે 2 કલાક અમારે કરવાનો છે ફૂલ આરામ એસીમાં. બાય. ફાઇનલી 4 વાગી ગયા છે ને આપણે ઉઈ ગયા તો જાગી ગયા. અને જો અમારા દાદાનો દીકરો આવ્યો છે ચા પાણી પીવા. અને આ અમારા બંધાણીએ જો ચા પી લીધો છે. તો ચાલો જઈએ ને હવે માતાજીના મઢે. ચાલો ભાઈ. ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे चामुण्ड माता बोलिए चामुण्ड मात की जय. તો જો ફેમિલી અત્યારે વાગી જશે 5:30 થવા આવ્યા છે અને માતાજીનો હવન છે પૂરો થઈ ગયો છે. બીડું હોમાઈ ગયું છે. અને જો હું અને અમારા કિરણ તો કિરણ આવી જશે હથવારો કરવા દુકાને. હથવારો કરવાની માતાજી નિવેદ રાંધવા જવાનું છે. નિવેદ છે. હા હા સાંજે માતાજીના નિવેદ છે. તો સહપરિવાર સાથે અમે નિવેદ જમશું. તો જવું ને તમારે? હા. મેં તો કીધું 2 હવા આવ્યા. ના ના નિવેદ રાંધવા જવાનું છે. રાંધવા જવું છે. હા. તો આપણે ફેમિલી તમને સાંજે મળીશું. બાય. તો જો ફેમિલી અત્યારે વાગી જશે સાંજના 8 અને જો તમામે તમામ ફળા ગોઠવી દીધા છે અને નિવેતે જો જગારી દીધા છે.
જય ચામુંડામાં. તો જો અત્યારે માતાજીના નિવેદ પીરસાઈ રહ્યા છે. ચડીને આવજે વેલી ચોટીલાથી માં, હે મારી ચોટીલાથી માં. ઓ વિપદ વિદારણ દુઃખ નિદારણ, વિપદ વિદારણ દુઃખ નિદારણ, સમકારા કરવા ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. દીપ જલાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, કુળદેવીને રોજ મનાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું, ચામુંડ માને રોજ બોલાવું છું. સ્ટાર્ટ. સ્ટાર્ટ. બોલો ખરી. સ્ટાર્ટ. લેની ફાઇનલી અત્યારે વાગી ગયા છે છે કઈ મેળ. હાલો સ્ટાર્ટ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11 અને હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું. તો આજે ફૂલ ગરમી હતી તો અમે એસી ચાલુ કરીને એ મોહબ્બતે સિરિયલ જોઈ છે. અને આજે અમારે હતો નવચંડી ચામુંડમાનો હવન. તો આજે અમારો હવન સમાપ્ત થયો છે, એટલે કે પૂરો થયો છે. તો આજે અમે બધા કુટુંબ ભેગા થઈને માતાજીનો નિવેદ પ્રસાદી લીધી હતી. તો હવે અમને તમને કાલ મળીશું, કારણ કે કાલ અમારે રામાદાદાએ કથા છે અને તે 7 ગામના સીમાડે ત્યાં રહે છે. એટલે અમે અમારા સુરપુરા ધામે જવાના અને એ કથા સત્યનારાયણ ભગવાનની છે. તો અમે તમને કાલ મળીશું રામાદાદાના મંદિરે. તો અત્યારે બધાને જય માતાજી, જય માં મંગળ, ગુડ નાઇટ, બાય. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો ફેમિલી? મજામાં? તો જો સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી જશે દુકાને. અત્યારે સવારના વાગી જશે 9 અને અમારા ફોરમ બેન જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે બસ લઈને. તો જવું ને આજે હા, રામાદાદાની ત્યાં સત્યનારાયણ કથામાં, સત્યનારાયણ ભગવાનની કથામાં. અને બીજું ફેમિલી કે આજનો જ વિડીયો કાલનો અને આજનો બંનેનો એડિટિંગ કરી નાખવાનું છે એક સાથે, કેમ કે એક જ વિડીયોમાં તમને અમારો આખો પરિવાર બતાવવા માંગુ છું. એટલે એ હિસાબે આજે પૂરો વિડીયો તમને એક જ ઓલામાં જોવા મળશે. 2 દિવસનો વિડીયો એક દિવસમાં. કા ફોરમબેન? હા, આ આપણી જાદવ પરિવારની અનમોલ યાદગાર ક્ષણો છે. તો ચાલો જવું ને હવે. હા. તાર મમ્મી શું કરે? મારી મમ્મી ઘરે છે, ઉર્વી ડેલામાં છે. તમારે અને મમ્મીને બેન ગાડીમાં. મમ્મી કોની? મમ્મી મારી. તારી હોય એમ તો વાંધો નહીં. અને હું અને ઉર્વિશા ટ્રેક્ટરમાં જવાના. હા તો જાઓ તમે. તો હું હમણાં ઘરે જાઉં. શું તારા મમ્મી કરે ઈ જો, બરાબર? પપ્પા, હા મેં આ લીધું. બબલુ. હા વાંધો નહીં, ભલે લીધો. બાય બાય. બાય. તો ચાલો ફેમિલી હવે દુકાન વધાવી અને જઈએ ઘરે. શું કરે છે અમારા કાકા કિરણ? આપણે આવી ગયા છીએ ઘરે અને જુઓ આરતી થઈ રહી છે. શું કરે છે કિરણ? પથારી પડીશો? થઈ ગયા ત્યાર? વાહ, એ મસ્ત મસ્ત સાડી પહેરી હો. તો ચાલો જઈએ. જય રામા દાદા. તો અત્યારે આપણે આવ્યા છીએ રસોડે. આપ જોઈ શકો છો રોટલી, અહીંયા દાળ થઈ ગઈ છે. હે? આખા જાદવ પરિવારમાં મેકલવાનો છે. હા હે, એવું છે? અરે વાહ. પણ તમે કોળી છો ને? હા, તો અહીંયા શું જાદવ કોળીમાં આવે. તો જો અત્યારે ફર્સ્ટ ક્લાસ બધી રસોઈ બની ગઈ છે. દાળનો વઘાર થઈ ગયો છે, કેમ કે આપણે આ બધું રામાદાદાએ લઈ જવાનું છે. અને દાદા 1 નંબર રસોઈ બનાવે છે, 1 નંબર. તો ફેમિલી, હું અને અમારા કાકા કિરણ બાઇક લઈને અત્યારે નીકળી ગયા છીએ રામાદાદાને ત્યાં જવા. જય રામાદાદા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા 7 ગામના સીમાડે, અમારા હુરાપુરા રામાદાદાની ત્યાં, જે ગોરસ અને કુંભણની વચ્ચે આવેલું છે. તો આપ જોઈ શકો છો બધા મહેમાનો પહોંચી ગયા છે. સામે 2 ટ્રેક્ટર ભરાઈને આવી ગયા છે બધા. તો જો અહીંયા પાણીના કેન પણ આવી ગયા છે. જય રામાદાદા.
અને ઘણું ખરું માણસો અત્યારે હાલીને પણ આવે છે અમારા રામા દાદાએ. આપ જોઈ શકો છો કેટલું બધું માણસો આવી ગયું છે. અને આ છે અમારા રામા દાદાની ડેરી. અત્યારે તો વારો નહીં આવે દર્શન કરવાનો, છતાં થોડું ઘણું તમને હું બતાવું, દર્શન કરાવું. જય રામા દાદા. અનિન્દ્રાય નમઃ, દુર્જનાય નમઃ, દુર્ગમાય નમઃ, દુર્ગાય નમઃ, દુરાવસાય નમઃ, દુરાધ્વિને નમઃ, જમંગાય નમઃ, લોકસાંગાય તો જો અત્યારે કથા ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે આપણે માલણ નદીએ છીએ. આપ જોઈ શકો છો આ માલણ નદી છે. અને સામે જો આપણી પેપ્સી આવી ગઈ છે. આપણે 2100 રૂપિયાની પેપ્સી બધા બાળકોને તથા બધા વડીલોને બધાને ખવડાવવાની છે. તો જો અમારા ફોરમબેન જશે ઠેલામાં જો ફાઇનલી આપણી પેપ્સી આવી ગઈ છે. ડાયરેક્ટ અમારા રામા દાદાએ આપ જોઈ શકો છો રંગબેરંગી દૂધ કોલ્ડ ડ્રિંક છે અને ફૂલ જામેલી છે. જો કેમ મસ્ત મસ્ત ને મસ્ત. તો ચાલો બધાને આપણે પેપ્સી ખવડાવીએ. ફાઇનલી બધા પેપ્સી પી રહ્યા છે બધા તમામ. કેવી લાગી હે પુતુ પથો? મસ્ત હા એમ. અત્યારે બધો જમણવારનો સામાન બધો આવી ગયો છે. અત્યારે વાગી જશે 1 અને અમારા રામા દાદાની ત્યાં કથા પૂરી થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો જમણવાર ચાલુ થઈ ગયું છે. અમારું બધું પરિવાર બધા પ્રસાદી લઈ રહ્યા છે. તો ફેમિલી બધા લોકોએ જમી લીધું છે. અને જો અમારા ઓનલાઈન કોને આવી જશે, કેમ કે આપણે જે દુકાનનો જે સામાન દેવા આવે ત્યાંથી આપણે મગાવ્યા છે. અને છોકરો નાનો છે એટલે કરતો સીધું અહીંથી અમારું રામા દાદાનું ડેરી આવે. અત્યારે અમે લેવા આવ્યા છીએ. હા તો જો અત્યારે બધાને ફોન દેવાનું ચાલુ કરી દીધું છે. ફોરમબેન ચાલો બધા ઠંડુ પેટ કરી લ્યો. પેટ ભરીને જમ્યા ને બધા? હા. બધા લઈ લો કે બધા. બધાને થઈ ગયું છે. તો
તો એ છતાં કેટલા ખોખા હોય છે? 10 બોક્સ હોય છે ને. તો હવે બીજો રાઉન્ડ મારી દે. બધા ખાઈ લીધું? ખાજો હાલો બીજો રાઉન્ડ આવે છે. ફોરમબેન એમ નો હાલે, પરાણે ખવડાવવાનું છે બધાને પાછા એક એક. ફાઇનલી ફેમિલી, સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ ઘરે. તો જો ફેમિલી, કાલે હતો માતાજીના નવચંડી હવન હતો, આજે સત્યનારાયણ ભગવાનની કથા હતી. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો અને અમારું કુટુંબ તમને કેવું લાગ્યું? કેવડું વિશાળ મોટું અમારું કુટુંબ પહેલેથી જ મોટું છે અને ગમે એ નિર્ણય લેવો હોય તો અમારા કુટુંબના ગમે બધા સભ્યો લઈ શકે. જેમ કે ઓલા વખતે માતાજીનો હવન કરવો, ઓલા વખતે કથા કરવી. એટલે હા, 1 મિનિટ, અમારે છે ને દિવાળી પણ હવન છે. અમારે છે ને ખોડિયાલમાંની વાડી છે ને, ત્યાં હવન પણ છે. તો અમે આવી ગયા છીએ ઘરે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? ઉર્વી, મેં તો વખાણ કર્યા, હવે તું તો વખાણ કર. મેં તો કર્યા છે. તમને અમારો વિશાળ પરિવાર કેવો લાગ્યો? તો આ હતો અમારો વિડીયો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગા. બાય.